श्रीनिद्रां दत्तात्रेयाय नमः। શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. શ્રાવણ શિવજીના સાનિધ્યનો સમયગાળો છે. આ પવિત્ર માસમાં એટલે કે શ્રાવણી પૂર્ણિમાને દિવસે આવતો રક્ષાબંધનનો તહેવાર ભારતના બધા પ્રાંતમાં આનંદ ઉત્સાહ સાથે ઉજવાય છે. બહેનો પ્રતિકાત્મક રૂપે ભાઈઓની રક્ષા અર્થે તેમના કાંડે રક્ષાનો ધાગો રાખડી બાંધે છે. બદલામાં ભાઈ બહેનની સંભાળની પ્રેમપૂર્વક જવાબદારી નિભાવે છે. આ પવિત્ર અને અમૂલ્ય સંબંધ છે. હવે તો હિન્દુ સંસ્કૃતિથી અભિભૂત થઈ વિશ્વના અન્ય કેટલાય ભાગોમાં પણ રક્ષાબંધનની ઉજવણી થાય છે. શ્રાવણ પછી આવતા ભાદરવા મહિનાની ગણેશ ચતુર્થના પાવન દિવસે શ્રી ક્ષેત્ર પીઠાપુરમમાં પ્રથમ દત્તા અવતાર શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનું પ્રાગટ્ય થયું હતું. શ્રી દત્તપ્રભુ સર્વ દેવતાઓનું સ્વરૂપ છે. દત્તપ્રભુની આરાધના કરતાં સર્વ દેવતાઓની આરાધના કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જ્યોતિ સ્વરૂપ પરમાત્મા તેવા શ્રીપાદ પ્રભુની પ્રેરણા અને માર્ગદર્શનથી શ્રી શંકર ભટ્ટે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત ગ્રંથની રચના કરી. તે ગ્રંથ પ્રમાણે શ્રીપાદ પ્રભુના પ્રાગટ્ય બાદ વિદ્યાધરી નામના ભગિનીનો જન્મ થયો. વિદ્યાધરીના જન્મ પછી રાધા અને ત્યાર પછી સુરેખા નામના ભગિનીનો જન્મ થયો. શ્રીપાદ પ્રભુના માતામહ શ્રી બાપન્નાચાર્યુલુ વિરચિત મંગલમય સ્તોત્ર એટલે સિદ્ધમંગલ સ્તોત્ર. તેમાંની બીજી જ કડીમાં શ્રીપાદ પ્રભુના ભગિનીઓના નામ છે. શ્રી વિદ્યાધરી રાધા સુરેખા શ્રી રાખીધર શ્રીપાદા જય વિજયી ભવ દિગ્વિજયી ભવ શ્રીમદખંડ શ્રી વિજયી ભવ. રાખી પૂનમ શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનો પ્રિય તહેવાર છે. રક્ષાબંધનના દિવસે શ્રી ક્ષેત્ર પીઠાપુરમમાં વાસ્વિક કન્યકા નામના ભગિનીએ શ્રીપાદ પ્રભુના કાંડે રાખડી બાંધી હતી. શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત ગ્રંથના 19મા અધ્યાયમાં શ્રીપાદ પ્રભુ સ્વમુખે કહે છે કે શ્રાવણી પૂર્ણિમાએ મારી ભગિની વાસ્વી કન્યકાએ મને રક્ષાસૂત્રમાં બાંધ્યો. મને તેના બંધુરૂપ સ્વીકારી રાખડી બાંધી. આ દિવસે પીઠિકાપુર ક્ષેત્રે મારા સાનિધ્યમાં જે શ્રદ્ધાથી આવશે તેના ભાગ્યમાં ચિત્રગુપ્ત દ્વારા મહાપુણ્ય લખાશે. આ વાતનું હું જાતે જ પ્રમાણ આપું છું. મારી લીલાઓ તેનું સ્વયં પ્રમાણ છે. શું સૂર્ય સ્વયં સૂર્યની સાક્ષી આપવી પડે? આ ઘટનાથી આ તહેવાર સ્નેહ, રક્ષણ અને દિવ્ય આશીર્વાદનો મહાન દિવસ બની ગયો. મહાભાગ્યશાળી અને નિર્મળ હૃદયના વાસ્વી કન્યકા પરમપિતા પરમાત્મામાં પોતાના બંધુના દર્શન કરી પ્રેમથી શ્રીકરમાં રાખડી બાંધે છે. કૃપાળુદેવ શ્રીપાદ પ્રભુ પણ વાસ્વી કન્યકા સાથે સર્વ ભોળા ભક્તોને આશીર્વાદ આપતા કહે છે કે આ દિવસે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક હૃદયપૂર્વક પ્રાર્થના કરી મારું સ્મરણ કરશે તેને રક્ષણ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક પ્રગતિનું વચન આપી હું બંધાવું છું. આ દિવસે આપણે સર્વેએ પણ કરુણાસાગર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ભક્તિસૂત્રના ધાગાથી શ્રીપાદ પ્રભુના મનને બાંધવું જોઈએ. એટલે કે ભગિની પોતાના બંધુને રાખડી બાંધે છે તેમ આપણે પણ શ્રીપાદ પ્રભુના ફોટા, દર્શન મૂર્તિ કે પાદુકાજીને રાખડી બાંધવી જોઈએ. શ્રીપાદ પ્રભુ તો સ્વયં સંરક્ષણ કવચ આપવા ઉત્સુક જ છે. તેઓ તો ફક્ત ભાવના જ ભૂખ્યા છે. શ્રીપાદ પ્રભુને પુષ્પ, ફળ, નૈવેદ્ય અર્પણ કરીને મોદિત કરી શકાય. આ દિવસે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત ગ્રંથનો થોડા ભાગનું પઠન કરી શકાય. શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્યે. આ સરળ સૂત્રનું શક્ય તેટલું સ્મરણ કરી શકાય. પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી વિરચિત તારક મંત્ર. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા
નો મંત્ર જાપ કરી શકાય. अनुसया अत्रि नंदन दत्त अवधूत चिंतन गुरुदेव दत्त श्रीपाद वल्लभ तू गुरुवर्य नृसिंह सरस्वती तू गुरुराया. ખરેખર તો આત્માના પરમાત્મા સાથેના સગપણને યાદ કરી સ્નેહસૂત્રમાં બાંધવાનો અને બંધાવવાનો આ અમૂલ્ય અવસર છે. જેમ ભગિની પોતાના બંધુ પર વિશ્વાસ રાખી તેને સ્નેહના તાંતણે બાંધે છે, તેમ ભક્ત પોતાના મનને પ્રભુને સોંપી આશરે રક્ષણ માગે છે. આ દિવસે કરાયેલ પ્રાર્થના, પઠન કે સંકલ્પથી મનમાં દિવ્ય રક્ષણની ભાવના જન્મે છે અને જીવનમાં ભય તથા અશાંતિ દૂર થાય છે. આજના રાખી પૂનમના દિવસે શ્રી ગોપાલ બાબા દત્ત આશ્રમ પીઠાપુરમના ફેસબુકના એકાઉન્ટ પરથી ભક્તોના લાભાર્થે શ્રી વાસવી કન્યકાષ્ટકમ સ્તોત્ર મૂકવામાં આવ્યું છે. તે સાંભળી ધન્ય બનીએ. श्री वासवी कन्यकाष्टकम. नमो देवे सुभद्राये कन्यकाये नमो नमः. शुभं कुरु महादेवी वासव्ये च नमो नमः. जयाये चंद्ररूपाय चंडिकाय नमो नमः. शांतिमाव नो देवी वासव्ये ते नमो नमः. नंदाये ते नमस्ते सु गौरी देवे नमो नमः. पाहिण पुत्र दाराश्मच वासव्ये ते नमो नमः. अपर्णाय नमस्ते सु कौसुम्भे ते नमो नमः. नमः कमलस्ताय वासव्ये ते नमो नमः. चतुर्भुजाय शर्वाण्ये शुकपाण्ये नमो नमः. सुमुखाय नमस्तेस्तु वासव्ये ते नमो नमः. कमलाय नमस्तेस्तु विष्णुनेत्रकुलालये मृणान्ये ते नमस्तेस्तु वासव्ये ते नमो नमः. नमः शीतलपादाय नमस्ते परमेश्वरी श्रियं नो देहि मातस्त्वं वासव्ये ते नमो नमः. त्वत्पाद पद्मविन्यासं चन्द्रमण्डलं शीतलं गृहेषु सर्वदास्माकं देहि मे परमेश्वरी इति देवी सूत्राणि पश्यतु. અંતે શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુને આ સુઅવસર પર અંતરથી પ્રાર્થીએ કે કૃપા દ્રષ્ટિ થતાં અનાયાસ જ્યાં થતાં મુક્ત ભક્તો આવી અહીં સૌ વંદતા જેમને તે સુદેવ વિરાજો હૃદયે નિત્ય હે શ્રીપાદ સ્વામી. અસ્તુ શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્યે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.